હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે ધોરણ 9 ની અંદર આપણે ભણશું પ્રકરણ 7. પ્રકરણ 7 નો મેં પરિચય આપ્યો હતો. એના માટે તમને મેં કીધું હતું કે CPCRT ના તમારે નિયમ યાદ રાખવાના. અને એ નિયમમાં તો બાજુ 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 એટલે બા બા બા, ખુ ખુ ખુ, બાખુ બા, ખુબા ખુ, ખુખુ બા અને કાક બા. હવે આજે એ જ નિયમથી આપણે 2 દાખલા તો બરોબર જોયા. અને એની અંદર મેં તમને કીધું હતું કે સૌથી પહેલાં તો તમારે ત્રિકોણ, ક્યારેક દાખલાની અંદર ત્રિકોણ આપી દેશે કે આ જ 2 ત્રિકોણને તમે જુઓ, અને ક્યારેક તમારે ડિસાઈડ કરવાનો છે કે કયો ત્રિકોણ લઈ અને અમે અમારી સાબિતી કરી શકીએ. તો ચાલો હવે આજે જોઈએ આપણે દાખલા નંબર 3. દાખલા નંબર 3માં તમને કહે છે કે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. આકૃતિ તમને આપી દીધી છે દાખલાની અંદર જ. જુઓ અહીંયા તમને સાઈડમાં આકૃતિ દેખાતી હશે. હવે શું કહે છે? AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. તો જુઓ આ AD અને આ BC બંને જે છે એ AB પરના, તો આ AB આપણો આ AD અને BC છે એ AB પરના સમાન લંબ છે. એટલે કે બંને ખૂણા કેટલાના છે? 90 ડિગ્રીના છે. AB ઉપર લંબ એટલે આ DA છે એ AB સાથે 90 નો ખૂણો બનાવે છે. BC ઉપર લંબ એટલે એ પણ AB સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 90 નો. AD છે એ પણ AB ઉપર 90 નો ખૂણો બનાવે છે. આ AD AB સાથે 90 નો ખૂણો, અને BC પણ AD સાથે 90 નો ખૂણો બનાવે છે AB સાથે. અને સમાન લંબ છે એનો મતલબ કે BC અને AD બંનેના માપ પણ કેવા છે? સરખા છે. જે આકૃતિમાં તમને આવી રીતે એક ડોટ્સથી દેખાડેલો પણ છે. અને આ 2 ખૂણા. હવે આપણે શું સાબિત કરવાનું છે? તો આપણે સાબિત કરવાનું છે કે CD એ AB ને દુભાગે છે. જો આ લાઈન આપણી રહી CD. હવે આ AB ને દુભાગે છે. AB ને દુભાગે છે. દુભાગે છે નો અર્થ શું થાય? દુ એટલે 2 ભાગ કરે છે. દુભાગે છે એટલે 2 સરખા ભાગ કરે છે. એટલે આ CD વાળી જે લાઈન છે એ આ AB ના 2 સરખા ટુકડા કરે છે. એટલે આ જે પોઈન્ટ કરું છું, રાઉન્ડ પોઈન્ટ, એ 2 સરખા ટુકડા છે. એટલે કે OA અને OB બંને કેવા છે? સરખા છે. એ આપણે સાબિત કરવાનું છે. હવે પ્રશ્ન એ થાય કે OA અને OB 2 સરખા છે, બરોબર? 2 સરખા હોય તો જ આ CD છે એને દુભાગે છે એમ કહેવાય. કારણ કે CD છે એ જુઓ AB ના 2 ટુકડા કરે છે. આ CD ની લાઈન જે છે એ AB ને O બિંદુમાં છેદે છે. એટલે O બિંદુ આગળ એના 2 ટુકડા થાય છે, અને એ 2 ટુકડા આપણે સરખા સાબિત કરવાના છે. હવે કોઈ પણ બાજુ સરખી ક્યારે થાય? જ્યારે એ ત્રિકોણ એકરૂપ હોય ત્યારે. તો અહીંયા તમે જોશો કે અહીંયા કને આપણી જે 2 વસ્તુ સરખી કરવાની છે એ કયા ત્રિકોણમાં આવેલી છે? તો તમે જોશો કે એક ત્રિકોણ આ છે ODA અથવા OAD, જે તમે લખો એ ત્રિકોણના નામ લખી શકો છો. ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC. તો જો OAD ની અંદર OA આવે છે અને OBC ની અંદર OB આવે છે. તો આપણે સૌથી પહેલું કામ શું કરવાનું હોય? કે આ 2 ત્રિકોણને એકરૂપ કરવાના હોય. જો આ 2 ત્રિકોણ એકરૂપ થઈ જશે તો એકરૂપ ત્રિકોણની બાજુઓ એકરૂપ હોય, અને જો બાજુ એકરૂપ હોય તો આપણે કહી શકીએ કે CD એને દુભાગે છે. તો સૌથી પહેલા આવી માનસિક રીતે તમારે દાખલો મગજમાં ગણી લેવાનો. હવે સૌથી પહેલા દાખલાની શરૂઆત આપણે શેનાથી કરવાની? પક્ષથી કરવાની. પક્ષ એટલે તમને જે રકમમાં આપ્યું હોય તે આપણે લખવાનું. રકમમાં આપ્યું છે કે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. અને આનો અર્થ શું થાય? આ તો શબ્દમાં લખેલું છે, આપણે વાક્યમાં તો આપણે અહીંયા લખી શકીએ કે AD બરાબર BC છે અને ખૂણો B બરાબર ખૂણો A છે. બરાબર? આ તમને બધું આપી દીધું છે કે BC અને AD સરખા છે, અને ખૂણો B અને ખૂણો A પણ સરખા છે. કેટલા છે? બંને 90 ડિગ્રીના છે. આ આપ્યું છે. જે આપ્યું છે એ તમારું પક્ષ કહેવાય. હવે આપણે જોશું સાધ્ય. સાધ્યની અંદર તમારે સાબિત શું કરવાનું છે? CD એ AB ને દુભાગે છે. તો CD એ AB ને દુભાગે છે. CD એ AD ને દુભાગે છે. તો એને આપણે કેવી રીતે એક્સપ્લેન કરી શકીએ? તો આપણે લખી શકીએ કે OB બરાબર OA થવું જોઈએ. માટે OB બરાબર OA થાય. તો જો આ OA અને OB સરખા હોય તો જ એમ કહી શકાય કે CD એને દુભાગે છે. એટલે ટૂંકમાં આપણે આ સરખા કરવાના છે. હવે આપણે જઈએ સાબિતી ઉપર. તો સાબિતીમાં સૌથી પહેલા આપણે લેશું ત્રિકોણ BOC અથવા OBC લઈએ. હાલો, ત્રિકોણ OBC અને ત્રિકોણ
OAD માં. કારણ કે હવે જો આપણે આ બે બાજુ સરખી કરવી છે તો એના માટે આપણે આ બે ત્રિકોણને કેવા કરવા પડે? એકરૂપ. બંને ત્રિકોણ આપણે અલગ દેખાડીએ તો જો આ OAD છે એ આપણો ટપકાવાળો ત્રિકોણ થઈ ગયો અને આ આપણો થઈ ગયો લાઇનિંગ વાળો ત્રિકોણ. બરોબર. હવે બે ત્રિકોણમાં CPCT ના નિયમ મુજબ આપણે કેટલી બાજુ કે કેટલા અંગો સરખા કરવાના? 3 અંગો સરખા કરવાના. તો OBC અને OAD બે ત્રિકોણ આપણે પસંદ કરી લીધા કે ભાઈ આ બે ત્રિકોણને એકરૂપ કરશું તો જો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એની બે બાજુઓ એકરૂપ થશે. તો હવે એમાં 3 બાજુઓમાં તો જો એ પક્ષમાં આપણને આપી દીધું છે કે AD અને BC કેવા છે? સરખા છે. ક્યાં આપ્યું છે? એ આપણને પક્ષમાં આપ્યું છે. ખૂણો B અને ખૂણો A પણ સરખા છે. બંને કાટખૂણા છે અને એ પણ આપણને કેમાં આપ્યું છે? પક્ષમાં આપ્યું છે. તો જો પક્ષમાં આપણને બે વસ્તુ તો આપી જ દીધી છે. હવે માત્ર આપણે એક જ વસ્તુ શોધવાની છે, એક જ અંગ શોધવાનો છે. તો જોઈએ કે કયા કયા અંગ સરખા છે. જો આ તો પક્ષમાં આપી દીધું છે એટલે એ તો લેવાશે નહીં. આ એ પક્ષમાં આપી દીધું છે અને આ ત્રીજી બાજુ આપણે સાબિત કરવાની છે એટલે એ તો આપણે છેલ્લે કરશું. ચોથી બાજુ સરખી છે એમ આપણે કહી ન શકીએ. જો આ આપ્યું છે પક્ષમાં, આ પણ પક્ષમાં આપ્યું છે. આ આપણે સાબિત કરવાનું છે એટલે એ હમણાં લેવાય નહીં. તો હવે રહીશું એક આ બાજુ રહી. એ બાજુ સરખી છે એનો કોઈ રૂલ્સ છે નહીં. તો હવે બીજું શું સરખું હોઈ શકે? તો જો અહીંયા બે રીતે તમે કરી શકો છો. કઈ બે રીતે? ભૂમિતિ છે, ઘણી બધી મેથડ હોય છે. હું તમને બે રીત દેખાડું છું. અહીંયા તમે આકૃતિ જોશો ને તો BC અને AD છે ને સમાંતર રેખા છે કારણ કે સમાન લંબ કીધા છે ને. તો અહીંયા જુઓ તો આ Z આકાર થયો કહેવાય અને જો આ Z આકાર થયો કહેવાય તો એવી જ રીતે આ પણ કેવો આકાર થયો કહેવાય? Z આકાર થયો કહેવાય. તો આ બે ખૂણા કેવા હોય? સરખા હોય. તો ખૂણો બાજુ ખૂણા પ્રમાણે પણ આ ત્રિકોણ આપણે એકરૂપ કરી શકીએ છીએ. જો બે મેથડ છે. આપણે ખાલી ત્રીજો અંગ શોધવાનો છે તો મેં કયા કયા અંગ વિશે વિચાર્યું? તો 1 2. ત્રીજો તો સાબિત કરવાનો છે, એને અડાય નહીં. તો બાકી હવે કેટલો રહ્યો? એક આ બાજુ રહી, આ ખૂણો રહ્યો ને આ ખૂણો રહ્યો. આપણે એના વિશે વિચારવાનું. તો પેલા મેં આ બાજુ વિશે વિચાર્યું તો આ બાજુ માટેનો કોઈ નિયમ મને મળ્યો નહીં. હવે હું આ ખૂણા વિશે વિચારું છું તો આપણે કહી શકીએ કે આ BC અને AD સમાંતર છે. ભલે ચોપડીમાં કંઈ લખેલો નથી પણ આકૃતિ પ્રમાણે આપણે કહી શકીએ કે BC અને AD સરખા છે અને આ CD એની શું છે? છેદિકા. તો એનાથી બનતો આ યુગ્મ કોણ થયો કહેવાય? BCO અને ODA યુગ્મ કોણ થયા કહેવાય. યુગ્મ કોણ હોય તો ખૂણો C અને D સરખા હોય. એ રીતે સાબિત કરી શકીએ છીએ. અને સિમ્પલ રીત, કારણ કે હું તો મારા વિડીયોમાં બને ત્યાં સુધી સિમ્પલ રીત દેખાડું છું. તો આપણે સમાંતર ન કરવા હોય તો જુઓ આ બે ખૂણા પણ સરખા છે. શું કામ આ બે ખૂણા સરખા છે? તો જુઓ આ શું થઈ? ચોકડી થઈ. બરોબર. આ થઈ ને ચોકડી. ચોકડી હોય તો ચોકડીના સામસામેના ખૂણા એટલે એને અભિકોણ કહેવાય. આપણે બધાને ખબર છે કે જ્યારે આવી રીતે ચોકડી થાય ત્યારે સામસામેના ખૂણા શું કહેવાય? અભિકોણ કહેવાય. ની બંનેના માપ કેવા હોય? સરખા હોય. આ સામસામેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. તો અહીં આપણે ચોકડીની જ મદદ લઈએ તો ખૂણો BOC બરાબર ખૂણો DOA એ બંને શું છે? અભિકોણ છે. ચોકડી થઈ એટલે એ શું કહેવાય? અભિકોણ થયા કહેવાય. થઈ ને આ ચોકડી. તો અભિકોણ થયા. તો હવે કયો નિયમ લાગુ પડ્યો? તો આપણે હવે જોઈએ તો એક આ ખૂણો, એક આ બાજુ ને એક આ ખૂણો લીધો. બરોબર. એટલે ખૂ બા પ્રમાણે શું લખશું આપણે? ખૂ-બા પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. ત્રિકોણ OBC એકરૂપ ત્રિકોણ થઈ ગયા OAD. અને જો એ બે ત્રિકોણ એકરૂપ હોય તો માટે એની બાજુઓ પણ કેવી હોય? સરખી હોય. આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે OA અને OB પણ સરખા થઈ ગયા. માટે કહી શકાય કે CD એ AB ને દુભાગે છે. આ એક રીત થઈ. હવે ધારો કે તમને અહીંયા કને અભિકોણ ન લખવું હોય તો તમારે અહીંયા આ ખૂણો દેખાડી દેવાનો. તો શું થશે? ખૂણો બાજુ ખૂણો. તો ખૂ બા ખૂ પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. કારણ કે Z આકાર થયો ને યુગ્મ કોણ થયો. પણ એના માટે તમારે લખવું પડે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ BC અને AD સમાંતર છે, CD એની છેદિકા છે. માટે એનાથી બનતા યુગ્મ કોણ BCO અને ODA યુગ્મ કોણ થયા કહેવાય. એટલે એ સરખા. તો ખૂણો બાજુ અને ખૂણા પ્રમાણે એ બે ત્રિકોણ એકરૂપ થયા. એ રીતથી પણ કરી શકો અને આ રીતથી પણ તમે કરી શકો કે ખૂણો અને બાજુ એટલે ખૂ-બા પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ થયા. અને બે ત્રિકોણ એકરૂપ તો બે ત્રિકોણની બાકી રહેલી બાજુઓ પણ કેવી હોય? એકરૂપ હોય. એટલે OA અને OB પણ એકરૂપ થાય.
જો પરીક્ષામાં પૂછે તો ઓડી અને ઓસી પણ એકરૂપ થયા કહેવાશે, બરોબર. અને બે બાજુ, જો આ બે બાજુ એકરૂપ હોય તો એનો મતલબ કે આણે એને બે સરખા ભાગ કર્યા સીડીએ, એટલે કે એને દુભાગે છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર જે 4 છે એ પણ આપણે બે રીતે કરી શકીએ છીએ. પેલા દાખલા નંબર 4 ની અંદર આપણને શું કીધું છે, તો L અને M બે સમાંતર રેખા છે અને બીજી બે સમાંતર રેખા છે P અને Q, L અને M ને છેદે છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ CDA થાય. હવે આપણે અહીંયા આકૃતિ પણ જોઈએ તો જો આ L રેખા અને આ M રેખા, આ બંને રેખા એકબીજાને સમાંતર છે. સમાંતરનો અર્થ શું થાય, બંને વચ્ચેનો આ જે અંતર છે L અને M વચ્ચેનો એ કેવો છે, સરખો છે. એવી જ રીતે બીજી બે રેખા છે P અને Q, એટલે આ રેખા P અને આ રેખા Q, એ બે રેખા વચ્ચેનું અંતર પણ કેવું છે, સરખું છે. એટલે કે એ બંને રેખા પણ એકબીજા સાથે સમાંતર છે. સમાંતર એટલે બે રેખા વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય, અંતર હોય, કેવું હોય, સરખું હોય. અને L અને M બંને સમાંતર રેખાને P અને Q રેખા છેદે છે, અથવા P અને Q સમાંતર રેખાને L અને M રેખા છેદે છે. હવે આકૃતિ તો આપી દીધી છે અને આપણને કીધું છે કે સાબિત કરો કે ABC એકરૂપ CDA. તો જો અહીંયા ત્રિકોણ આપી દીધા છે તો ગોતી લઈએ આપણે આપણા ત્રિકોણ ABC અને ADC અથવા CDA. ABC ને મેં લાઇનિંગ વાળા ત્રિકોણથી દેખાડ્યો અને CDA ને આપણે પોઈન્ટથી દેખાડ્યો છે. હવે આપણે આ ત્રિકોણની અંદર 3 બાજુ સરખી કરવાની હોય, એટલે કે કોઈ પણ 3 અંગ સરખા કરવાના હોય. કોઈ પણ 3 અંગ તમે સરખા કરી શકો છો. જો આ દાખલો પણ બે રીતે થાય, પણ આપણો રૂલ્સ છે બને ત્યાં સુધી વિદ્યાર્થીને સરળ રીત પકડાવવી, બરોબર. ઘણી વાર હું દાખલો કરાવતી હોય તો કોમેન્ટ્સમાં આવે કે બેન સ્કૂલમાં તો અમને અન્ય રીતથી કરાવ્યું છે. તો CPCTના નિયમમાં મેં તમને કીધું એ પ્રમાણે બાજુએ થઈ શકે, ખૂણાએ થઈ શકે, ખૂણો બાજુએ થઈ શકે, કાકબાએ થઈ શકે. અને ઘણીવાર એક જ દાખલો છે 2 કે 3 રીતથી પણ થતો હોય તો બંને સંજોગોમાં સ્કૂલમાં કરાવ્યો છે એ સાચો છે, આ એ સાચો છે. વાત એ છે કે તમને કયો સરળ પડે છે એ રીત તમારે કરવાની. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. તો પેલા લખશું પક્ષ એટલે આપણને જે આપ્યું છે એ L અને M બે સમાંતર રેખા છે, એટલે આ L સમાંતર M, એની સંજ્ઞા કહેવાય. વચ્ચે આમ બે આડી લીટી કરો એને સમાંતર કહેવાય. L સમાંતર M છે, P અને Q પણ કેવા છે, સમાંતર છે અને એ એકબીજાને છેદે છે. એટલે આ બંને એકબીજાને જોઈએ તો આકૃતિમાં જોશો તો આ L અને M અને આ P અને Q એકબીજાને છેદે છે. એટલે આવી રીતે આપણી આકૃતિ બને છે. સાધ્યની અંદર આપણે ABC અને CDA એકરૂપ કરવાના છે. બે ત્રિકોણ પણ આપણે અલગ કરી નાખ્યા. હવે સાધ્યમાં આપણે, સાબિતીમાં આપણે લખશું કે ભાઈ આ બંને ત્રિકોણ માટે જે એકરૂપ કરવાના છે એ બંને ત્રિકોણમાં. હવે જોઈએ તો આપણે ખબર છે કે L અને M સમાંતર છે, તો બે સમાંતર રેખા વચ્ચેના અંતર કેવા હોય, સરખા હોય. અને એવી જ રીતે P અને Q પણ સમાંતર છે, તો એમની વચ્ચેના અંતર પણ કેવા હોય, સરખા હોય. તો એ સંજોગોમાં આખો ABCD છે એ શું થઈ ગયો કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો કહેવાય. કારણ શું, કારણ કે L અને M સમાંતર છે, P અને Q સમાંતર છે, તો આખો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એની સામસામેની બાજુઓ હંમેશા એકરૂપ હોય. તો હવે આપણે અહીંયા કહી શકીએ કે જો સામસામેની બાજુ એકરૂપ હોય, જો આ દાખલામાં આપણને કોઈ માપ નથી આપ્યા. અત્યાર સુધી આપણને બે વસ્તુ પક્ષમાં આપી દેતા હતા, બે અંગો આપી દેતા હતા સરખા, ને ત્રીજો જ ગોતવાનો હતો. અહીંયા 3 ગોતવાના છે. તો આપણે કહી શકીએ કે આ જો ABCD સમાંતર બાજુ થઈ ગયો તો આ AB અને એની સામેની બાજુ CD કેવા હોય, સરખા. કારણ શું, તો સમાંતર ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય. એવી જ રીતે BC અને AD પણ સરખા થયા કહેવાય, કારણ કે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ થઈ. અને AC શું થઈ કહેવાય, સામાન્ય બાજુ થઈ કહેવાય. જો આ બે સામસામેની બાજુ થઈ, સમાંતર બાજુ ચતુષ્કોણની, આ પણ સામસામેની બાજુ થઈ અને આ સમાંતર બાજુ જ ચતુષ્કોણ છે, કારણ કે L અને M સમાંતર છે, એટલે બે વચ્ચેનું આ અંતર કેવું હોય, સરખું હોય. અને એવી જ રીતે P અને Q સમાંતર છે, એટલે એમની વચ્ચેના આ બે અંતર પણ સરખા હોય, એટલે ABCD સમાંતર બાજુ થયો. તો આ બાજુ AB અને એની સાથે આ CD સરખા હોય. આ AB અને CD કેવા થયા, સરખા. એવી જ રીતે BC અને AD પણ કેવા થયા, સરખા. અને AC સામાન્ય બાજુ થઈ. તો બાજુ પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા, એકરૂપ થયા. તો હવે એમ થાય કે ના બેન સ્કૂલની રીતે કરાવો ને, સ્કૂલની રીતે કેમ થયું, તો એના માટે પણ જુઓ. તો જુઓ AD અને BC આ બીજી રીત છે, તમને એ કરવી હોય તો એ પણ કરી શકો. અહીંયા લખી શકાય કે AD સમાંતર શું છે, BC છે. જો AD અને BC સમાંતર હોય
તો પછી એસી એની શું થઈ જાય? છેદિકા થાય. આ એડી અને બીસી સમાંતર રેખા ને એસી એની છેદિકા. તો જો આ શું બન્યો? યુગ્મ કોણ બન્યો કહેવાય. ઝેડ આકાર એટલે યુગ્મ કોણ. બરોબર. તો તમે લખી શકો કે ખૂણો એ અને ખૂણો સી કેવા થયા કહેવાય? સરખા. એટલે તમે લખી શકો ખૂણો એ બરાબર ખૂણો સી. શું કામ? યુગ્મ કોણ છે. હવે આ થઈ ગયો. પછી એવી જ રીતે બીજો ઝેડ આ લ્યો કે ભાઈ એબી અને સીડી સરખા છે ને એસી એની છેદિકા છે. એબી અને સીડી સમાંતર છે. આ એબી અને સીડી સમાંતર છે ને એસી એની શું છે? છેદિકા છે. અને એસી છેદિકા છે તેનાથી જો પાછો ઝેડ આકાર થયો આવી રીતે, એટલે કે ખૂણો એ અને ખૂણો એ અને ખૂણો સી. જુઓ બરોબર, જુઓ આ ઝેડ આકાર થયો ને, બરોબર. એટલે ખૂણો એ અને ખૂણો સી કેવા થયા કહેવાય? અહીંયા કને પણ સરખા. પણ અહીંયા કયો ખૂણો એ ને અહીંયા ખૂણો કયો સી? તો આપણે અહીંયા ફૂલ ફોર્મ લખવું પડશે. અહીંયા ખૂણો ડીએસી હતો પેલા જે સાબિત કર્યો એ. DAC. એક મિનિટ જરાક આપણે માર્કર બદલાવી લઈએ. ખૂણો DAC. DAC અને ACB. બરોબર. આ DAC ACB એટલે આ યુગ્મ કોણ થયો. એવી જ રીતે બીજો યુગ્મ કોણ BAC. BAC અને ACD અને એક સામાન્ય બાજુ AC બરાબર AC. તો આ બીજી રીત છે. આ ફાવે તો આ કરી શકો, આ ફાવે તો તમે આ રીત કરી શકો. પેલા શું લીધો? AD અને BC સમાંતર ને આ એની છેદિકા. એટલે આ જો Z આકાર થયો ઊભો ઝેડ, તેની અંદર આ ખૂણો એટલે કે DAC અને ACB સરખા થયા. પછી આ બે સમાંતર રેખા લીધી ને આ એની છેદિકા લીધી. તો BAC અને ACD આ બે સરખા થયા અને આ સામાન્ય બાજુ. તો હવે આપણે બે ખૂણાની બાજુ એટલે ખૂબ આખું પ્રમાણે આ ત્રિકોણ બે કેવા થયા કહેવાય? એકરૂપ થયા કહેવાય. તો એ રીતે પણ તમે દાખલો કરી શકો છો. આ બા પ્રમાણે, આખું પ્રમાણે. તો જે તમને મેથડ સહેલી લાગે, જે તમારા મગજની અંદર સરળતાથી યાદ રહે, એ રીતે તમે દાખલો કરી શકો છો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 5 કરશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. અને હા, તમારા બધા જ ફ્રેન્ડ્સ છે કે જે 9મા ધોરણમાં ભણે છે તેને આ વિડીયોની લિંક મોકલજો, જેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષાનો લાભ મળે. ત્યાં સુધી બધાને બાય.